એક કલાકની વાર્તા ભાગ 1। શ્રીમતી મેલાર્ડ એક હૃદયની બીમારીથી પીડાતી વ્યક્તિ હતી। તેણીનું હૃદય ખૂબ જ નબળું હતું, તેથી તેની બહેન જોસેફાઈને તેના પતિના મૃત્યુના સમાચાર શક્ય તેટલી નમ્રતાથી તેના સુધી પહોંચાડવા માટે ખૂબ કાળજી લીધી હતી। જોસેફાઈને તૂટક અને સાંકેતિક વાક્યોનો ઉપયોગ કરીને, તેની બીમાર હાલત આ સમાચાર સહન કરી શકે અને કંઈક અજુગતું ન બને તેટલી કાળજી સાથે તેને સમાચાર આપ્યા હતા કે, શ્રીમતી મેલાર્ડના પતિનું એક રેલવે અકસ્માતમાં મૃત્યુ થયું છે। જ્યારે જોસેફાઇન આ સમાચાર કહી રહી હતી ત્યારે મિસિસ મેલાર્ડના પતિનો મિત્ર રિચાર્ડ પણ પાસે જ હતો। રેલરોડ દુર્ઘટનાની બાતમી મળી ત્યારે તે જ અખબારની ઓફિસમાં હતો, જેમાં બ્રેન્ટલી મેલાર્ડનું નામ, મૃત્યુ પામેલા, ની યાદીમાં આગળ હતું। તેણે બીજા ટેલિગ્રામ દ્વારા સમાચારની સત્યતાની ખાતરી આપવા માટે માત્ર સમય લીધો હતો, અને દુઃખી સંદેશ સહન કરવામાં કોઈ પણ ઓછા સાવચેત, ઓછા કોમળ મિત્રને રોકવા માટે ઉતાવળ કરી હતી। લકવાગ્રસ્ત અસમર્થતા સાથે તેણીએ બીજી સ્ત્રીઓ જેમ સાંભળે છે તેમ આ વાતને સાંભળી અને તેની મહત્તા સ્વીકારી। બધું ભૂલીને તે પોતાની બહેનની બાહોમાં અચાનક જ રડી પડી। જ્યારે લાગેલા આઘાતનું તોફાન શમ્યું ત્યારે તે તેના રૂમમાં એકલી જતી રહી। તેની પાછળ કોઈ ગયું નહીં। ત્યાં ઓરડામાં ખુલ્લી બારી તરફ, એક આરામદાયક, મોકળાશવાળી ખુરશી હતી। તેના શરીર માટે ત્રાસજનક શારીરિક થાકને કારણે તે ખુરશીમાં બેસી ગઈ અને તેના આત્માની ગહેરાઈમાં ઊંડી ઉતરી ગઈ। તેના ઘરની આગળ રહેલા ખુલ્લા ચોરસ અવકાશમાં તેણે વસંતના આગમનના કારણે વિનાશ ધારણ કરેલી વૃક્ષોની ટોચોને જોઈ। હવામાં વરસાદની સ્વાદિષ્ટ સુગંધ ફેલાઈ રહી હતી। નીચે ગલીમાં એક વેપારી પોતાનો માલ વેચવા માટે બૂમો પાડતો હતો। કોઈના દ્વારા દૂરથી ગવાતા ગીતની તરજ તેના સુધી બેહોશ થઈને પહોંચતી હતી। અને અસંખ્ય ચકલીઓનો ચીંગ-ચીંગ ચણચણાટ તેના કાનમાં ગુંજતો હતો। ભૂરા આકાશમાં વાદળોથી રચાતી વિવિધ રંગછટાઓ જોઈ શકાતી હતી। બારીની પશ્ચિમે એકબીજા ઉપર થાંભલાઓ ગોઠવાયા હતા। એ ખુરશીના ઓશિકા ઉપર પોતાનું માથું પાછળ તરફ ઢાળીને કોઈ પણ જાતના હલનચલન વિના બેઠી। અચાનક તેની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો અને તે સિસકારાભરી રડવા લાગી, જાણે કે કોઈ બાળક સ્વપ્નમાં સૂવા માટે હિબકાં ભરી રહ્યું હોય। તે એક સુંદર અને શાંત ચહેરો ધરાવતી યુવાન સ્ત્રી હતી જેના ચહેરા ઉપરની રેખાઓ દમન અને શક્તિનું નિદર્શન કરતી હતી। પરંતુ હવે તેની નજરમાં એક ઉદાસી હતી। એ આકાશમાંના વાદળથી રચાયેલ એક રંગછટા ઉપર તેની નજર સ્થિર હતી। તે એક પ્રતિક્રિયાત્મક નજર નહોતી પરંતુ કોઈ એક બૌદ્ધિક વિચારના રહસ્યનું નિદર્શન કરતી નજર હતી। તેની પાસે કંઈક આવી રહ્યું હતું અને તે ડરીને તેની રાહ જોઈ રહી હતી। તે શું હતું, તેણીને ખબર ન હતી। તે ખૂબ સૂક્ષ્મ અને જેને નામ ન આપી શકાય તેવું વિચિત્ર હતું। પરંતુ તેણીએ તે અનુભવ્યું, આકાશમાંથી વિસર્જન કરીને, અવાજો, સુગંધ, હવામાં ભરેલા રંગો દ્વારા તે તેની તરફ પહોંચ્યું। હવે તેણીની છાતી ઉછળી અને ખળભળાટ મચી ગઈ। તેણી આ વસ્તુને ઓળખવા લાગી હતી જે તેને કબજે કરવા માટે આવી રહી હતી, અને તેણી તેની ઈચ્છાથી તેને પાછું હરાવવાનો પ્રયત્ન કરી રહી હતી, જેટલા તેના બે સફેદ પાતળા હાથ શક્તિહીન હતા। જ્યારે તેણે પોતાની જાતને ઢીલી મૂકી તો તેના છૂટા પડેલા બે હોઠો વચ્ચેથી બબડાટ ભર્યો શબ્દ નીકળ્યો। તે ઊંડા શ્વાસ સાથે બોલી પડી, આઝાદી, આઝાદી, આઝાદી। રહેલો આતંકનો ભય તેની આંખોમાંથી જતો રહ્યો। તેની જગા આતુરતા અને તેજસ્વીતાએ લીધી। તેના હૃદયના ધબકારા ઝડપથી ધબકતા હતા, અને વહેતું લોહી તેના શરીરના દરેક ઇંચને ગરમ કરીને અને આરામ આપવા લાગ્યું છે। તે મનને પૂછ્યા વગર રહી શકી નહીં કે તેને પકડી રાખનાર તે આનંદ શું રાક્ષસી નહોતો। એક સ્પષ્ટ અને ઉચ્ચ દ્રષ્ટિની ધારણાએ તેને આ વિચાર મનમાંથી ફેંકી દેવા સક્ષમ બનાવી। તે જાણતી હતી કે જ્યારે તે સ્થિર ભૂખરો અને મૃત ચહેરો જ્યારે તેણીએ તેના પર ધ્યાન આપ્યું મૃત્યુમાં બંધાયેલા દયાળુ અને કોમળ હાથ જોશે ત્યારે ફરીથી રડી પડશે પણ તેણે તે કડવી ક્ષણથી આગળ જોયું કે આવનારા વર્ષોનું જીવન હશે જે સંપૂર્ણપણે તેનું પોતાનું હશે। અને તેણે તેમને આવકારવા માટે પોતાના હાથ ફેલાવ્યા। તે આવનારા વર્ષો દરમિયાન તેના માટે જીવનાર કોઈ હશે નહીં તે પોતાની જાત માટે જીવશે। જેમ પુરુષો અને સ્ત્રીઓ માને છે કે તેમને તેમના સાથીદાર પર પોતાનો હક જતાવવાનો અધિકાર છે એવી અંધશ્રદ્ધામાં હવે તેને કોઈ મજબૂતીપૂર્વક ધકેલી શકશે નહીં। જ્યારે તેણીએ તેના પર ધ્યાન આપ્યું ત્યારે તે ટૂંકી ક્ષણમાં તેનો સારો કે ખરાબ ઈરાદો એક ગુનાહિત કૃત્યથી ઓછો નથી, તેવું તેને લાગ્યું। તેને ક્યારેક ચાહ્યો હતો ઘણું કરીને તે નહોતી ચાહતી।
તેનું શું મહત્વ છે? અત્યારે તેના માટે પોતાનું અસ્તિત્વ જ મહત્વ ધરાવતું હતું. મુક્ત, શરીર અને આત્મા મુક્ત. તેણી બબડાટ કરતી રહી. જોસેફાઇન બંધ દરવાજા આગળ ઘૂંટણીએ પડીને તેના હોઠ કીહોલ પર ટેકવીને પ્રવેશ માટે વિનંતી કરી રહી હતી. લુઈસ, દરવાજો ખોલ. હું વિનંતી કરું છું, દરવાજો ખોલો, તમે તમારી જાતને બીમાર કરશો. તમે શું કરી રહ્યા છો, લુઈસ? ભગવાનને ખાતર દરવાજો ખોલો. તેણે કહ્યું, તું જા, હવે હું માંદી રહેવા માંગતી નથી. ના જરાય નહીં. તે ખુલ્લી બારીમાંથી તે જીવનનું ઉત્કૃષ્ટ પ્રકારનું અમૃત પી રહી હતી. તેનું મનોજગત તેના આવવાના આગળના દિવસોની કલ્પના કરી રહ્યું હતું. વસંતના દિવસો, ઉનાળાના દિવસો અને દરેક પ્રકારના એ દિવસો કે જે માત્ર ને માત્ર એના પોતાના જ હશે. ઝડપથી એક પ્રાર્થના કરી કે મારું જીવન લાંબુ હોય. ગઈકાલે જ તેણે કંપારી સાથે વિચાર્યું હતું કે જીવન લાંબુ હશે તો. એટલે કે માંદગીનો ત્રાસ કેવી રીતે સહેવાશે, આના કરતાં તો મોત મળે તો સારું. એ હવે ઊભી થઈ અને તેની બહેન અંદર આવે તે માટે રૂમનો દરવાજો ખોલ્યો. તેની આંખોમાં ઉત્તેજનાપૂર્વક પ્રાપ્ત થયેલી સફળતાનો વિજય હતો. તે પોતાની જાતને, આકસ્મિક વિજયની દેવી, માનીને ચાલવા લાગી. તેણે તેની બહેનની કમર પકડી, અને તેઓ સાથે મળીને સીડીઓ નીચે ઉતર્યા. રિચાર્ડ સ્થળીએ તેમની રાહ જોતો ઊભો હતો. કોઈ જાણે કે ઘર અંદરથી ખાલી હશે તેમ માનીને આગળનો દરવાજો ખોલી રહ્યું હતું. એ મુસાફરીને કારણે ગંદામ થયેલાં કપડાં પહેરેલ, નાનકડી બેગ અને છત્રી પકડેલો બ્રેન્ટલી મેલાર્ડ હતો. તે અકસ્માતના સ્થળથી ઘણો દૂર હતો, અને તેને ખબર પણ ન હતી કે ત્યાં એક અકસ્માત થયો હતો. જોસેફાઇનના રુદનથી અને રિચાર્ડના તેની પત્નીની દૃષ્ટિથી દૂર રાખવા માટેના હલનચલનથી તે આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ રિચાર્ડ ઘણો મોડો પડ્યો. જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેમને કહ્યું એ વધુ પડતી ખુશીના આવેગને ને કારણે તેની પત્નીનું હૃદયની નબળાઈના કારણે મોત થયું છે. પ્રસ્તુત વાર્તા 19મી સદીના અમેરિકન સમાજમાં સ્ત્રીઓની દયાજનક દુવિધા દર્શાવતી એક મહિલા નાયિકાની છે. લગભગ પોતાના પતિની દમનકારી નીતિઓથી સ્વતંત્રતા ઝંખતી હોય છે અને પોતે હૃદય રોગથી પીડાતી હોય છે. વાસ્તવમાં તેનું મૃત્યુ પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાના ભયને, શોકને કારણે થાય છે. ધ સ્ટોરી ઓફ અન આઉ બાઇક